ગુજરાતમાં મહેસૂલી તલાટી વર્ગ 3ની પરીક્ષા 23 જિલ્લાઓમાં 1384 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે। 3.99 લાખ ઉમેદવાર તલાટી બનવા માટે એક્ઝામ આપશે। પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પ્રવેશ મળશે। આ પરીક્ષાનો સમય બપોરના 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યાનું રહેશે। બપોરે 12 વાગ્યા સુધીમાં ઉમેદવારોની હાજરી ફરજિયાત છે। ગાંધીનગરથી સીસીટીવીનું પળે લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પરીક્ષામાં ગેરરીતિ કે પેપર લીક જેવી ઘટનાને અંજામ આપનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મિહિર અમારી સાથે સીધા જોડાયા છે। મિહિર, જે પ્રકારે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, તમામ કેન્દ્રો પર સીસીટીવીથી નજર પણ રાખવામાં આવશે। વધુ અપડેટ શું પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ હેતવી, જે પ્રમાણે આજે તલાટીની એક્ઝામ છે, પરીક્ષા છે, બાળકો છે તો દૂર દૂરથી વિદ્યાર્થીઓ અમદાવાદ શહેર ખાતે આવ્યા છે પોતે આ પરીક્ષા દેવા માટે। મારી પાછળ અત્યારે આપ દ્રશ્યો જોઈ શકતા હશો કે બાળકો છે જે પોતે અત્યારે પોતાની પુસ્તકોમાંથી, પોતાના મોબાઈલમાંથી જે પણ તેમને માહિતી મળે તે માહિતી તે મેળવી રહ્યા છે। ચોક્કસથી આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તલાટીની પરીક્ષા છે તેની માટે 2384 કુલ જગ્યાઓ પર અત્યારે હાલમાં સામે આવી છે। ને મુખ્ય બાબત એ પણ છે કે તેને લઈને 4 લાખ જેટલા ઉમેદવારો છે તે પોતે આજે પરીક્ષા આપશે। સાથે જ રાજ્યના 23 જિલ્લામાં 1384 પરીક્ષા સેન્ટર પર અત્યારે પરીક્ષા લેવામાં આવશે। મુખ્ય બાબત એ છે કે 2 વાગ્યાનો સમય છે જ્યારે આ પરીક્ષા લેવામાં આવશે, પરંતુ 12 વાગે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને છે પરીક્ષામાં કેન્દ્ર માટે પ્રવેશ કરી દેવામાં આવશે। ચોક્કસથી ઉમેદવારો જે પ્રમાણે અત્યારે હાલમાં જે તૈયારી કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક જે દેખાઈ રહ્યું છે કે પરીક્ષાના 1 કલાક પહેલાં તેમને કેન્દ્રમાં પહોંચવાનું છે, તે કારણે અત્યારે જેટલું બની શકે તેટલું તે પોતે વાંચી શકે અને સાથે જ તે પરીક્ષામાં બાયોમેટ્રિક હાજરી બાદ જ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે। ઘણા બધા મિત્રો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તે લોકો વાંચી રહ્યા છે, પરંતુ થોડી ઘણી માહિતી તેમની પાસે મેળવશું। મિત્ર, શું નામ છે અને ક્યાંથી આવ્યા છે? તુષાર મોરી, પાલીતાણાથી। કેવું લાગે છે? પરીક્ષા છે, ઘણા સમયથી પરીક્ષાની તૈયારીઓ કરતા હશો? 3 વર્ષથી પરીક્ષા છે, તૈયારી કેવી? ઠીકઠાક। શું લાગે છે, આ વખતે નીકળી જવાશે? એ તો પેપર આવે પછી કહીએ કાંઈ ને। બિલકુલ, બીજા અન્ય એક મિત્ર છે, તેમની સાથે પણ વાત કરશું। શું નામ છે ભાઈ? જાંબુચા વિપુલભાઈ, ક્યાંથી આવ્યા? ભાવનગર। કેવી છે તૈયારી આજ પરીક્ષા? તૈયારી તો ઘણા સમયથી કરીએ છીએ, વ્યવસ્થિત રીતે અભ્યાસક્રમ મુજબ તૈયારી શરૂ છે। હવે પેપર અભ્યાસક્રમ મુજબનું હોય તો સારું પેપર જાય એવી અપેક્ષા છે। મહત્ત્વની બાબત એક એવી છે કે કયા વસ્તુ વિષય ઉપર આપણે એવું ઘણીવાર કે ભાઈ તાર્કિક છે, ગણિત છે, અંગ્રેજી છે, કઈ વસ્તુ પર વધારે ભારણ રાખવામાં આવ્યું છે? આ એક્ઝામમાં આપણે જોઈએ તો મેથ્સ, રિઝનિંગ વધારે છે, ત્યાર પછી ગુજરાતી છે, ઇંગ્લિશ છે, અને ખાસ કરીને કરંટ અફેર જે છે એ પણ 30 માર્કનું છે। તો આ બધા વિષયો ઉપર વધારે ભાર આપવામાં આવેલો છે। જીકે ઓછો છે। આપની કેવી તૈયારીઓ છે અને ક્યારથી ચાલે છે? 2-3 વર્ષથી તૈયારી શરૂ છે। લગભગ મોસ્ટ ઓફ બધા જ સબ્જેક્ટ જે અભ્યાસક્રમમાં આપેલા છે એની પૂરી પ્રિપરેશન કરેલી છે। બીજા એક અન્ય મિત્રો છે, તેમની સાથે પણ વાત કરશું। શું કહેશો મિત્ર, કેવી તૈયારી છે? પહેલાં તો ક્યાંથી આવ્યા છો તમે? ડીસાથી, બનાસકાંઠા। કેવી છે તૈયારી? તૈયારી તો સારી છે, પેપર ઉપર આધારિત છે। કેટલા સમયથી કરો છો? આ ફર્સ્ટ ટ્રાયલ છે। અગાઉ કોઈ પરીક્ષા આપી ગવર્મેન્ટ? ના, કશું જ નહીં, એક જ। કેવો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ કેવો? કોન્ફિડન્સ તો સારો છે, પણ હવે પેપર ઉપર આધારિત છે કે કેવું પેપર જાય। કેટલા સમયથી તૈયારી કરો છો? તૈયારી તો 12 મહિનાથી, 1 વર્ષ। એ પહેલેથી નક્કી હતું કે ગવર્મેન્ટ જ કરવું છે? હા, બિલકુલ। બીજા પણ મિત્ર છે, શું કહેજો મિત્ર, કેવી ચાલે તૈયારી? કેવી ચાલે? સંગા થયેલો। તૈયારી તો સારી ચાલે। 1 વર્ષથી તૈયારી કરી રહી છું અને આત્મવિશ્વાસ એવો છે કે પાસ થઈ જઈશું। સૌથી વધારે કયા વિષય ઉપર વધારે ભાર આપ્યું કે ભાઈ આમાં વધારે વાંચવું પડે એમ છે, ધ્યાન આપવું પડે? ગણિત છે, અંગ્રેજી છે? ગણિતમાં સારો વિષય ચાલે છે। અને બિલકુલ, બીજા પણ વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરીશું। શું નામ છે ભાઈ? ડોડિયા વિજયસિંહ, ક્યાંથી આવ્યા છો વિજય? પાલીતાણા। તૈયારીઓ કેવી છે પહેલાં તો એ જાણ? અત્યારે તો માહોલ એકદમ ચકાચક છે તૈયારીનો, અને આ જોતાં એવું લાગે આ પેપર ન ફૂટે તો સારું રહે, દૂર દૂરથી આવી છે। કેટલા વર્ષથી તૈયારીઓ કરો? 3 વર્ષથી તૈયારી। શું લાગે છે, નીકળી જશો? હા, પાક્કું।
કયા વિષય પર સૌથી વધારે ભાર આપે? ત્યાં તો કરંટ અફેર ને ગણિત ને રિઝનિંગ અગાઉ કોઈ પરીક્ષાઓ આપે ઘણી આપેલી છે. મેન લક્ષ્ય શું છે કે ભાઈ ગવર્મેન્ટ જ લેવું કે કોઈ પર્ટિક્યુલર એક ગવર્મેન્ટમાં પાસ થવું? ગવર્મેન્ટ જ તે. જે પ્રમાણે આપ હાલમાં જુઓ છો, શું નામ છે આપ? બારિયા ગૌતમભાઈ, ગૌતમભાઈ, કેવી તૈયારી? મીડિયમ. કેવું લાગે છે હવે હાલમાં આ પેપર આવશે, શું છે શું નહીં, આમ અંદરથી કોન્ફિડન્સ કેવો છે? પેપર તો લેવલવાળો જ આવશે રેવન્યુ તલાટીનું. બિલકુલ, અત્યારે જે પ્રમાણે આપ જુઓ છો કે ઉત્સાહ છે અંદર, પરંતુ ક્યાંક ને ક્યાંક એક અસમંજસ પણ છે કે પેપર કઈ રીતનું આવે છે. ત્યારબાદ જ સમગ્ર જે ખુલાસો છે તે થાય, કારણ કે અત્યારે મનમાં ઘણા બધા સવાલો છે, પરંતુ તે સવાલના જવાબ હવે પેપરની અંદર જ પૂરવામાં આવશે. હેતુ. બિલકુલ મિહિર, આભાર માહિતી બદલ.